નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સેદરડી ગામ ખાતે શ્રી ખોડલ ધામ મંદિરનો ભવ્ય દિવ્ય અને નવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી બાઉભાઈ પટેલ તથા અન્ય મિત્રો દ્વારા આપવામાં આવી હતી. સાહેબ, તમારું નામ જણાવો. બાબુભાઈ ગણપતભાઈ પટેલ. આ મંદિર કઈ જગ્યાએ ક્યાં નિર્માણ પામી છે? કડી તાલુકાનું સેદડી ગામ, જિલ્લો મહેસાણા, ગુજરાત. આ મંદિર કયા માતાજીનું બન્યું છે? આ મંદિર ખોડિયાલ માતાજીના નામનું મંદિર બનાવ્યું છે. આ મંદિરનો ઇતિહાસ શું છે? આ મંદિરનો ઇતિહાસ 200 વર્ષ જૂના મંદિર હતું. અમારું બહુ નાનું મંદિર હતું અને ત્યાર પછી વડવાઓ આને પૂછતા આવતા હતા અને અમારા સેદડીયા પરિવાર તરીકે આ ખોડિયાલમાં અમારી એક કુળદેવી કહેવાય. એટલે ત્યારથી 200 વર્ષ જૂનું આ મંદિર હતું. પણ માતાજીની દયાથી ને કૃપાથી અમને એમ થયું કે ખરેખર હવે આ લેવલે આપણે છોકરાઓ પહોંચ્યા છીએ તો આપણે કંઈક વિચાર કરીએ કે ભાઈ મંદિરનું કંઈક મોટું નવું નિર્માણ આપણે બનાવીએ. આ મંદિર નવું બનાવવાની પ્રેરણા કઈ રીતે મળી? આ મંદિર નવું બનાવવાની પ્રેરણા એ રીતના મળી અમને કે ઘણા ગામોમાં અમે જોતા હતા. કડી તાલુકામાં અમે જોયા તો ખરેખર સરસ મજાના મંદિરો અમે જોયેલા, નિર્માણ કરેલા મંદિરો અમે જોયેલા અને પછી અમને થયું કે આપણે કંઈક પણ આપણું ગામ સેદડીની અંદર મા ખોડલનું, જેની ખોડલની કૃપાથી, એની દયાથી સેદડીયા પરિવાર અને ગામ પટેલ પરિવાર એમ લાગ્યું કે ખરેખર આપણે ઘણા સુખી થયા છીએ. પહેલાં આપણને એવું હતું કે ભાઈ ઓછી આવક ધરાવતા હતા અને અત્યારે માતાજીની દયા અને કૃપાથી ઘણા અમારા પરિવારના દીકરા દીકરીઓ આજે પરદેશ વિદેશ પ્રદેશમાં વસતા હોય છે એ લોકો, અને એમની સાથે પણ અમે ફોન ઉપર કોર્ડિનેટ કરેલું કે ભાઈ આપણે આ મંદિર નિર્માણ કરવું છે આપણે, તો એમાં આપણે કઈ રીતના આગળ વધવું. અને ત્યાર પછી એમનો પણ સાથ સહકાર અમને મળ્યો, ગામના અમારા ભાઈઓનો પણ સાથ સહકાર મળ્યો. પટેલ ભાઈઓ અમારા બીજા પણ વસે છે, અમારા સેદડીયા પરિવાર સિવાયના, એમનો પણ સાથ સહકાર મળ્યો. સજાદપુરા અમારું ગામ છે બાજુનું, એ પણ અમારા સેદડીયા પરિવાર જ કહેવાય, પણ શરૂઆતથી વસવાટ માટે ત્યાં સુજાતપુરા ગયેલા છે અને કડી પણ રહેલા છે એ લોકો. એટલે એમનો પણ સાથ સહકાર મળ્યો અને બધાની સાથે મિટિંગ કરી અને પછી નક્કી કર્યું કે કંઈક આપણે મંદિર સારું બનાવવું છે. અને ત્યાર પછી મંદિર બહુ નાનું હતું. ત્યાર પછી તો આગળ ફક્ત 2 મકાનો જ લીધેલા હતા અમે, પણ માની દયા અને માની કૃપા અને દરેકનો સાથ અને સહકારથી કે બાજુના બીજા પણ 5-4 એક મકાનો અમે નવા એડિશનલ મકાનો લીધા અને જગ્યા સારી એવી મોટી જગ્યા વિશાળ બનાવી દીધી. આ તમે જોઈ શકો છો કે મંદિર પણ મોટું બન્યું છે, સાથે સાથે ભોજનાલય પણ બનાવ્યું છે. એના ભોજનાલયના ઉપર 2 રૂમ પણ બનાવ્યા છે. એક ઓફિસ તરીકેનો ઉપયોગ કરીશું અને એક મહારાજશ્રીને રહેવા માટેનો પણ એક રૂમ બનાવેલો છે. અને આ મંદિર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા બીજા કયા કયા કાર્યક્રમો યોજાયા છે? આ પ્રાણ પ્રતિષ્ઠામાં આમ તો અમારે ફોટા પ્રાણ પ્રતિષ્ઠા છે, એટલે અમે મૂર્તિ નથી મૂકવાના, પણ પ્રાણ પ્રતિષ્ઠા તરીકે આપણે ફોટાના મૂકી અને એનું નિર્માણ કરવાના છીએ. અને એ પણ ફોટો એવો બનાવ્યો છે, જબરજસ્ત ફોટો બનાવ્યો છે કે એની અંદર સોનાના વરખથી પણ મઢેલો છે આપણે. અને એમાઉન્ટ બોલું તો 5 થી 5.5 લાખ રૂપિયાનો તો ફોટો છે અમારો. એટલે ફોટો તો જબરજસ્ત છે, તમે જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે કેવો ફોટો મસ્ત બન્યો છે. આ કાર્યક્રમ થકી દર્શકોને શું મેસેજ આપવા માંગો છો? આ કાર્યક્રમ થકી દર્શકોને મેસેજ એવો આપવા માગીએ છીએ. આમ તો મેસેજ મળી જ ગયેલા છે, પણ એવું છે કે અત્યાર સુધી અમે જોતા આવ્યા છીએ, કેમ કે અમે નાના હતા ત્યારથી અહીંયા ગામડામાં જ વસવાટ કરતા હતા અમે બધાએ. આજે બધા મારી સાથે બધા ભાઈઓ ઊભા છે એ બધા પહેલાં ગામડામાં જ હતા અમે, પણ ધીમે ધીમે માની દયાથી, માની કૃપાથી કે ખરેખર અત્યારે કઈ જગ્યાએ અમે પહોંચ્યા છીએ કે માની કોઈ કલ્પના ના કરાય એ રીતના દરેકનો અત્યારે ધન મન તન બધી રીતે છોકરાઓ અમારા આગળ છે. અને એ રીતના અમે પછી આ મંદિરનું નિર્માણ કર્યું. 3, 15, 16 અને 17 3 દિવસનો આ પ્રતિષ્ઠાનો આખો પ્રોગ્રામ અમે 3 દિવસનો રાખ્યો છે. પ્રથમ દિવસે અમારે માતાજીનો ફોટો, એટલે કહેવાય કે વરઘોડો જે માતાજીનો, જેને શોભાયાત્રા કહેવાય. ખરેખર સાહેબ તમે નહીં વિચારો કે ફોટાના યજમાન અમારા 21 લાખ રૂપિયા આપી અને વતન સેદડી છે, રહેશે અત્યારે કડી. સાહેબ, કડી તાલુકામાં કોઈએ નહીં કાઢ્યું હોય એવું અમે માનીએ છીએ કે આજે વરઘોડો નીકળ્યો હતો. તમે સાહેબ જે 4 કલાક જે વરઘોડો અમારો નીકળ્યો છે ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ ગયો હતો, પણ અમારા સ્વયંસેવકો એટલા મજબૂત હતા કે ખરેખર ટ્રાફિકને પણ નુકસાન થવા નથી દીધું. અને લગભગ 3.5 થી 4 કલાક અમારો વરઘોડો કડી મુકામેથી અહીંયા નગર શેઠ ફાર્મ છે અમારું, ત્યાં આગળ અમે લગભગ 12:30-1 વાગે અમારો વરઘોડો ત્યાં શોભાયાત્રા આવી. અને હવે બીજો પણ રાઉન્ડ છે, પછી 1.5 કલાકનો અમે રિસેસ પાડી છે અને હવે 3 વાગે અમારો આખા ગામની ફરતે
શોભાયાત્રા આખી નગરયાત્રા તરીકે આખી નીકળશે અને પછી અહીંયા પાછો પ્રણામ કરશે અહીંયા અને પછી 17 તારીખે કાલે 16 તારીખે માતાજીનો ફોટો પછી આ મંડપમાં અમે લાવીશું. ખોડિયાલ મારું નામ પટેલ ખોડાભાઈ અમૃતભાઈ અંબાલાલ નગર શેઠ, ગામ સેદડી. અમારું જે જૂનું સ્થાન, જે પહેલાં જે મંદિર જૂનું હતું, ઘણા ટાઈમથી જૂનું મંદિર હતું, ત્યારે 2022ની અંદર આજે નવા મંદિરનું જ્યારે આ લોકોએ ગામવાળાએ બધા પાટીદાર ભાઈઓ એકત્ર થઈ અને એનું નવું બાંધકામ કરવા માટે પરમિશન એ બધું એકબીજા ભેગા થઈને કહ્યું કે આપણું નવું કંઈક મંદિર માતાજીનું બનાવીએ. કે એ ટાઈમે બધા ભેગા થયા અને બધાની સાથ સહકારથી એવા અમારા બાબુભાઈ જે હતા એ બાબુભાઈએ સૌથી મોટો ફાળો એમને જોડે રહીને આ મંદિરનું સ્થાન કરાયું, મંદિર બનાવરાયું અને બનાવ્યા પછી ગામનો તમામ ગામના પાટીદારો ભાઈઓનો બધાનો સાથ સહકાર હતો, સારો એવો હતો અને મારો બી સહકાર હતો એવો. જેથી કરીને એકબીજાના સપોર્ટથી આ વસ્તુ બની છે અને આવો નવો હંપ કાયમ માટે રહે. અને મંદિરનું જે આજે નિર્માણ છે, આજે જે પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ છે, બરાબર, આજે પહેલો દિવસ છે અને આજે શોભાયાત્રા નીકળી. આજે ગામવાળા ખુદ એમ કહે છે કે નહીં, ખરેખર માતાજી નાનું ગામ હોવા છતાં ખોડિયાર માતામાં સરસ આવો મોટો પ્રસંગ થયો. અમને બી ખબર નથી કે આ માતાનો પ્રસંગ આવો અમે આમ ધામધૂમથી ઉજવી શકીશું. બરાબર. જય ખોડિયાર. સમયદાન આપી માની સેવા કરી છે. આ મંદિરના નિર્માણ સુધીમાં અવારનવાર મિટિંગોનું આયોજન કરી અને જુદી જુદી સમિતિઓની જવાબદારી સોંપવામાં આવી. આ તમામ સમિતિઓએ ખૂબ જ ઉમદા કામગીરી કરી બતાવી છે. 3 દિવસના આ કાર્યક્રમ માટે ઘણા સમયથી આયોજન કરી રહ્યા હતા. કાર્યક્રમમાં કોઈ ક્ષતિ ન રહી જાય તેની પૂરતી કાળજી રાખવામાં આવી છે. તેમ છતાં મારાથી કે મારી ટીમથી શરત ચૂકથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. સંતો મહંતોની ઉપસ્થિતિ અમારું સેદડી ગામ પાવન થયું છે.